આરજે કિડ્સ. કથા ગોવર્ધન પર્વતની. આ વાર્તા છે બાળકૃષ્ણ અને ઇન્દ્ર ભગવાનની. એક દિવસ વૃંદાવનમાં પાણીનો દુકાળ પડી જાય છે. નદીઓ સુકાઈ જાય છે. વરસાદ આવે એટલા માટે ગામના લોકો ઇન્દ્ર દેવતાને પ્રસન્ન કરવા માટે બધા વૃંદાવનવાસીઓ ભેગા થઈ જાય છે અને પૂજાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. યજ્ઞ કરવામાં આવે છે. બધા ગામવાળા યજ્ઞ કરીને ઇન્દ્ર ભગવાનને પ્રાર્થના કરે છે. કૃષ્ણ આ બધું જુએ છે અને જઈને પોતાના બાબાને કહે છે, બાબા, આ ગામવાળા યજ્ઞ કેમ કરી રહ્યા છે? શું યજ્ઞ કરવાથી વરસાદ આવી જશે? યજ્ઞ કરવાથી ઇન્દ્ર ભગવાન પ્રસન્ન થઈ જશે અને વરસાદ લાવી આપશે. વરસાદ આવી જશે પછી આપણી નદીઓ પાણીથી ભરાઈ જશે, ખેતરો લહેરાશે. આ બધું ઇન્દ્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે કરી રહ્યા છે. બાબા, શું વરસાદ લાવવા માટે ઇન્દ્રને પ્રસન્ન કરવા જરૂરી છે? પ્રસન્ન કરવા માટે દર વર્ષે યજ્ઞ કરવાની પ્રથા છે. ગામવાળા એટલા માટે યજ્ઞ કરે છે કારણ કે ઇન્દ્ર આપણને વરસાદ આપે. કૃષ્ણ, બલરામ, પાણી આપણા જીવન માટે ખૂબ જ મહત્વનું ઘટક છે અને આ જળની અછતને ઇન્દ્રદેવ પૂરી કરે છે. એટલે એમના માટે આ યજ્ઞ કરવો પડે છે. કૃષ્ણ, પણ બાબા, એ તો ભગવાન વિષ્ણુના આદેશનું પાલન કરે છે. એ એમનું કામ છે. આ તો એમનો ધર્મ છે. એ કોઈ વિશેષ તો નથી કરી રહ્યા. તો પછી શું થશે જો આપણે યજ્ઞ ન કરીએ તો? એમણે તો એમનું કામ કરવું જ જોઈએ ને. કૃષ્ણ, તું સમજી નથી રહ્યો. બાબા, હું જે સમજાવવા માંગુ છું એ તમે નથી સમજી રહ્યા. મને કહો, આ રીતે તો આપણે ધરતીની પણ પૂજા કરવી જોઈએ ને, જે આપણને અનાજ આપે છે, પાક આપે છે. આપણે ગોવર્ધનની પણ પૂજા કરવી જોઈએ, જે ગોવર્ધન પર આપણે ગાયોને આપણે ચરાવવા લઈ જઈએ છીએ. એ જ ગાયોથી આપણને દૂધ મળે છે, આપણો વેપાર થાય છે. આપણને જીવવા માટે જે વસ્તુઓની જરૂરિયાત છે એ બધી વસ્તુઓ આપણને ગોવર્ધન પર્વતથી મળે છે. આપણે એના પર નિર્ભર રહીએ છીએ. નંદ બાબા, કૃષ્ણ બિલકુલ બરાબર કહી રહ્યા છે. બધા દેવતાઓને તો વિષ્ણુ ભગવાન શક્તિ પ્રદાન કરે જ છે અને વરસાદ લાવવા માટે અલગથી ખાસ ઇન્દ્ર માટે કોઈ યજ્ઞ કરવાની જરા પણ જરૂર નથી. આપણે તો ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. મારા વૃંદાવનના વહાલા મિત્રો, ગામવાળાઓ, હું તમને વિનંતી કરું છું કે આપણને બધું જ આપવાવાળા આ ગોવર્ધન પર્વત જ છે, ના કે ઇન્દ્ર. આપણે ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. ગોવર્ધન પર્વત તો વૃંદાવનનો જીવ છે. આ ગોવર્ધન પર્વત આપણને શું નથી આપતો? બધું આજ તો આપણને આપે છે. આપણી ગાયો આના જંગલોનું ઘાસ ખાઈને જીવે છે. ગોવર્ધન પર્વતમાંથી વહેતા ઝરણામાંથી જ તો આપણી તરસ સંતોષાય છે. આ પર્વતના મેદાનોમાં આપણા પાક થાય છે. ગામવાળાઓ, હવે તમે જ કહો, શું આ બધું આપણને ઇન્દ્ર આપે છે? ના ને, આ બધું આપણને ગોવર્ધન પર્વત આપે છે. એટલે જ આપણને ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. કૃષ્ણની આ વાત બધા ગામવાળાઓને સમજાઈ જાય છે. બધા ગામવાળા ઇન્દ્ર ભગવાનનો યજ્ઞ કરવાનો છોડીને ગોવર્ધન પર્વતની પૂજા કરવા નીકળી પડે છે. બધા લોકો ગોવર્ધનનો જય જયકાર કરે છે. બધા લોકો ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે. ગોવર્ધનનો જય જયકાર ઇન્દ્રના કાનો સુધી પહોંચે છે. સંવર્તક, આ કોણ છે જે મારો યજ્ઞ છોડીને ગોવર્ધન પર્વતનો જય જયકાર કરી રહ્યો છે? મહારાજ ઇન્દ્ર, બધા લોકો બાળકૃષ્ણની વાતોમાં આવીને તમારો યજ્ઞ છોડીને આ ગોવર્ધન પર્વતની પૂજા કરી રહ્યા છે. એમનું માનવું એ છે કે ગોવર્ધન પર્વત જ એમને બધી વસ્તુઓ આપે છે. એટલા માટે જ વૃંદાવન વાસીઓએ તમારી પૂજા કરવાનું છોડી દીધું છે. કૃષ્ણે બધાને મોહી લીધા છે. વૃંદાવન વાસીઓની આટલી હિંમત, જે સાક્ષાત ઇન્દ્રનો યજ્ઞ છોડીને પેલા પથ્થરના પહાડની પૂજા કરી રહ્યા છે, આ હું નહીં થવા દઉં. ઇન્દ્ર પોતાના સાથીઓને આદેશ આપે છે, જઈને વૃંદાવન પર પ્રહાર કરો. વાદળ, અતિવૃષ્ટ, જે થઈ શકે એ કરો. વૃંદાવન વાસીઓની હાલત ખરાબ કરી દો. એમને મારા શરણમાં આવવું જ પડશે. એમણે જાતે ઇન્દ્રને લલકાર્યો છે ને, હવે બરબાદી થઈને જ રહેશે. જોઈએ એક બાળક કૃષ્ણ ક્યાર સુધી એમની રક્ષા કરે છે. જાઓ. ઇન્દ્રના આદેશનું પાલન કરતા ઇન્દ્રના સાથીઓ સંપૂર્ણ વૃંદાવન પર ઘોઘમાર વરસાદ વરસાવી દે છે. જોરથી હવા આવવા લાગે છે. વાદળો ગરજવા લાગે છે. બધા લોકો ભયભીત થઈ જાય છે.
આમ તેમ ભાગવા લાગે છે. બધી ગાયો વિખરાઈ જાય છે. બધા પશુ પક્ષીઓ આમ તેમ દોડવા લાગે છે. વૃંદાવનમાં પૂર આવી જાય છે. ઝાડ પણ પડી જાય છે. બધા લોકો ડરીને નંદ બાબાના ઘરે આવે છે અને કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, તમારી વાત સાંભળીને અમે ગોવર્ધન પર્વતની પૂજા કરવા માટે ગયા હતા, પણ આનાથી ઇન્દ્રદેવ ખૂબ ક્રોધિત થઈ ચૂક્યા છે. એમને આખા વૃંદાવન પર કહેર વરસાવી દીધો છે. અમારા ઘરો તૂટી ગયા છે. આખી ધરતી હલવા લાગી છે. ઇન્દ્રદેવના ક્રોધથી હવે તમે જ રસ્તો કાઢો, અમને બચાવો. કૃષ્ણ, કંઈ પણ કરો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કૃષ્ણ. મારા મિત્રો, બિલકુલ ચિંતા નહીં કરો. જો મારી ભૂલના લીધે તમને ભોગવવું પડી રહ્યું હોય તો હું મારી ભૂલને સુધારી લઈશ. તમે બિલકુલ ચિંતા નહીં કરો, હું કંઈક કરું છું. કૃષ્ણ બધા ગામવાળાઓને લઈને ગોવર્ધન પર્વતની પાસે જાય છે. કૃષ્ણ, બસ હવે બહુ થઈ ગયું. હવે આની આગળ તું કાંઈ નહીં કરે. આપણે બધા મળીને ઇન્દ્રદેવની માફી માંગીશું. ઠીક છે બાબા, પણ તમારે માફી માંગવાની જરૂર નથી. આનો રસ્તો પણ હું જાતે કાઢી લઈશ. કૃષ્ણ પોતાની આંગળીને ગોવર્ધન પર્વતની જમીન પર મૂકે છે. આંગળીને જમીન પર મૂકતા જ જમીન ફાટી જાય છે. ફાટેલી જમીનમાં કૃષ્ણ કૂદી જાય છે. બધા લોકો ભયભીત થઈ જાય છે અને કહે છે કે કૃષ્ણને ધરતી ગળી ગઈ. એટલામાં અચાનક કૃષ્ણ પોતાની એક આંગળી પર ગોવર્ધન પર્વતને ઉપાડી લે છે અને બધા ગામવાળાઓને કહે છે, બધા વૃંદાવન વાસીઓને વિનંતી કરું છું કે બધા ગોવર્ધન પર્વતની નીચે સુરક્ષિત આવી જાઓ. અહીંયા કોઈ ખતરો નથી. પૂર તમારું કંઈ બગાડી નહીં શકે. કૃષ્ણના આમ કહેતા જ બધા ગામવાળા ગોવર્ધન પર્વતની નીચે આવી જાય છે અને કૃષ્ણને મદદ કરવા માટે બધા લાકડીઓના સહાયતાથી ગોવર્ધન પર્વતને ઉપાડી લે છે. અરે, આ શું? આટલો કેર વરસાવ્યો, પૂર લાવ્યો, વરસાદ પાડ્યો, વાદળો ગરજ્યા, છતાંય આ બધા લોકો સુરક્ષિત કેમ છે? ઇન્દ્રદેવ ગોવર્ધન પર્વત પર વીજળી પાડે છે, જેથી ગામવાળા ત્યાંથી ભાગી જાય છે. ઇન્દ્રદેવ 2-3 વાર ગોવર્ધન પર જોરથી પ્રહાર કરે છે. બધા વૃંદાવન વાસીઓ ડરી જાય છે કે ક્યાં ગોવર્ધન પર્વત પડી ન જાય. પણ કૃષ્ણ પૂરી તાકાત સાથે પોતાની આંગળી પર ગોવર્ધન પર્વત ઉપાડી લે છે. અરે, આ શું? એક સાધારણ બાળક મને લલકારી રહ્યો છે. મારા આટલા પ્રહાર કર્યા પછી પણ આ પહાડ જરાય નથી હલી રહ્યો. લાગે છે મારે સ્વયં ધરતી પર જવું પડશે. આ નાનકડો બાળક કૃષ્ણ પોતાને ભગવાન સમજવા લાગ્યો છે. હવે એને ખબર પડશે કે ખરેખર શક્તિશાળી દેવતા કોણ છે, ઇન્દ્ર કે પછી કૃષ્ણ. મારા વાલા વૃંદાવન વાસીઓ, તમે બિલકુલ નહીં ડરતા. ઇન્દ્ર આપણું કંઈ બગાડી નહીં શકે. એમને પોતાની શક્તિનો અહંકાર થઈ ગયો છે. એ સ્વયં અહીંયા મને મળવા આવી રહ્યા છે. તમે ચિંતા નહીં કરતા. આમ કહીને કૃષ્ણ વાંસળી વગાડવા લાગે છે અને વાંસળી વગાડતા વગાડતા વાંસળીના સૂરથી એક વાદળ ઇન્દ્ર તરફ જાય છે. વાદળમાં એટલી શક્તિ હતી કે ઇન્દ્રને પોતાના રથ પરથી કાઢીને કૃષ્ણ કીચડમાં પછાડી દે છે. દેવરાજ ઇન્દ્રનું મોઢું કીચડથી ભરાઈ જાય છે. થોડી વારમાં બધા વાદળો શાંત થઈ જાય છે. વરસાદ રોકાઈ જાય છે. પક્ષીઓ, ગાયો બધા પોતપોતાની જગ્યાએ જતા રહે છે. બધા જ કૃષ્ણનો જય જયકાર કરવા લાગે છે. કૃષ્ણ ગોવર્ધન પર્વતને ફરીથી નીચે મૂકી દે છે. આવીને બધા વૃક્ષોને સીધા કરી દે છે. ત્યારે એમની નજર ઇન્દ્રદેવ પર પડે છે. દેવરાજ ઇન્દ્ર પોતાનો મુકુટ કાઢીને કાનાના ચરણોમાં મૂકી દે છે અને કહે છે, ભગવાન કૃષ્ણ, મને ક્ષમા કરી દેજો. મેં તમારો પ્રતિકાર કર્યો. મને ખબર છે તમે સાક્ષાત વિષ્ણુના અવતાર છો. વિષ્ણુ અમને બધા દેવતાઓને શક્તિઓ પ્રદાન કરે છે અને મેં તમારો પ્રતિકાર કર્યો. મને મારી શક્તિ પર અભિમાન થઈ ગયું હતું, પણ હું એ ભૂલી ગયો હતો કે મને પણ કૃષ્ણ શક્તિઓ તમે જ પ્રદાન કરેલી છે. મને ક્ષમા કરી દેજો પ્રભુ. દેવરાજ ઇન્દ્ર, તમને તમારી શક્તિનું અભિમાન થઈ ગયું હતું અને એ જ અભિમાનને તોડવા માટે મારે આ બધું આજે કરવું પડ્યું. તમારે ભક્તગણની રક્ષા કરવી જોઈએ. એમના પર પોતાની શક્તિ અજમાવી ના જોઈએ. જાઓ, મેં તમને માફ કરી દીધો. આ વાર્તામાંથી આપણને એ બોધ મળે છે કે ભગવાનની શક્તિની આગળ પ્રત્યેક અહંકાર નાનો હોય છે.